બધી વાનગી બનેલી એક તરફ અને આ ગુજરાતી સ્ટાઇલ ઘરે બનાવેલા દાળ ભાત એક તરફ। તો બસ આજે સિમ્પલ એવા દાળ ભાત બનાવવાના હતા। તો અહીંયા 1 કપ તુવેરની દાળ લીધી છે અને 1 કપ ચોખા લીધા છે। હવે તુવેરની દાળને કુકરમાં નાખી પાણી નાખી સરખાઈથી ધોઈ લેવાની છે। થોડુંક એવું પાણી નાખી થોડુંક મીઠું, થોડાક શિંગદાણા અને હળદર પાવડર નાખી તેને સરખાઈથી મિક્સ કરવાનું છે અને કુકરને ગેસ પર બાફવા માટે મૂકી દેવાનું છે અને મસ્ત મજાની 3 સીટી લગાવી લેવાની છે। હવે બસ એ ચોખા ધોઈ નાખું। તો બસ કપમાંથી લીધેલા ચોખા અને પાણી નાખી દીધું અને સરખાઈથી ધોઈ મિક્સ કરી અને થોડુંક એવું પાણી એડ કરી ચોખાને બાફવા માટે મૂકી દીધા। આટલી વારમાં દાળ બફાઈ ગઈ હતી એટલે મસ્ત મજાની દાળને પહેલાં સરખાઈથી મિક્સ કરી લીધી। એમાં થોડુંક મીઠું, થોડોક ધાણા જીરું પાવડર, થોડુંક લાલ મરચું, લીમડાના પત્તા અને ટમેટાં સાથે નાખી દીધી છે લીલી મરચી અને આદુનો ટુકડો હતો ને તો એને ખમણીને નાખી દીધો। ઉપરથી નાખી દીધો થોડોક ગોળ અને ફ્રેશ લીમડો એડ કરી દીધો। હવે એમાં પાછું થોડુંક એવું પાણી નાખી તેને સરખાઈથી ઝેરી લેવાની છે દાળને। હવે એને ગેસ પર રાખી અને મસ્ત મજાનો ઉફાળ આવે ને ત્યાં સુધી થવા દેવાની છે અને એક ઉફાળ આવી જાય ને એટલે ઉપરથી અડધું લીંબુનો રસ એડ કરી દેવાનો છે। વઘાર માટે તેલ, રાઈ, લીમડો, હિંગ, લાલ મરચું નાખી અને સરસ મજાનો વઘાર બેસાડી દીધો છે દાળમાં। તો લો મસ્ત મજાની આપણી ગુજરાતી સ્ટાઇલ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે લીલા ધાણાથી ગાર્નિશ કરવાની છે। તો મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે। હવે તેને એન્જોય કરવાના છે। તો જો રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને એકવાર મારી આ રેસીપીથી દાળ જરૂર બનાવજો। તમને ખરેખર બહુ જ ભાવશે અને બહુ જ મજા આવશે દાળ ભાત ખાવાની। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, મોર મિની બ્લોગ સબસ્ક્રાઈબ।